પ્રિય મિત્રો, સંત પાઉલ દ્વારા રોમન લોકો સુધી ઈશ્વરના પ્રેમનો સંદેશ લઈ જવામાં આવ્યો. તે શુભ સંદેશ સાંભળીને રોમન લોકોના જીવનો બદલાઈ ગયા. શું તમે ઈશ્વરના પ્રેમનો સંદેશ સાંભળીને તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો છો? आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રભુમાં વાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. હાલમાં આપણે રોમનોને પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર કેવી અજાયબ રીતે સાઉલના જીવનને બદલીને તેને પાઉલ બનાવે છે. તેના બદલાણ સમયે જે વિદેશીઓમાં શુભ સંદેશ પ્રગટ કરનાર તરીકે તેની પસંદગી કરવામાં આવે છે, પ્રેરિત તરીકે પસંદગી પામેલ અને તેડવામાં આવેલ પાઉલે રોમનોને શુભ સંદેશ આપ્યો. પવિત્ર આત્માના પરાક્રમથી તે શુભ સંદેશ આપવામાં આવ્યો અને તેમના પરાક્રમથી પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું. વગેરે વાતો વિશે આપણે સવિસ્તાર અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, પ્રભુ ઈસુનો આ શુભ સંદેશ લોકોના જીવનોને બદલી નાખે છે. તે સાંભળીને રોમન લોકોના જીવનો પણ બદલાઈ ગયા. આજના અભ્યાસમાં આપણે પાઉલ રોમનોને મળવાની ઈચ્છા રાખે છે તે વિશેની થોડીક વાતોનો અભ્યાસ કરીશું. મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમને બહુ ધ્યાનપૂર્વક નિહાળજો અને કાર્યક્રમને અંતે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ અમને SMS કે WhatsApp દ્વારા મોકલી આપશો. સાચો ઉત્તર આપનારના નામ વિજેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવશે. તો ચાલો દર્શક મિત્રો, આજના બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું એ પ્રમાણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની 5મી કલમમાં સંત પાઉલ વિશ્વાસ અને આધીનતાનો સમાવેશ કરે છે. ત્યાં લખ્યું છે એ પ્રમાણે જેથી બધી પ્રજાઓ વિશ્વાસથી શુભ સંદેશને શરણે અથવા તો આધીનતામાં આવે. હવે રોમનોને પત્રની શરૂઆત આધીનતાથી થાય છે અને તેની પૂર્ણાહુતિ પણ મિત્ર આધીનતાથી થાય છે. બધી પ્રજાઓ શુભ સંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય. અને આ શું સૂચવે છે? આ સૂચવે છે કે ઈશ્વરને વિશ્વાસથી આધીન થવું એ બહુ જ અગત્યનું છે. ઈશ્વર આપણને તેમની ઉપરના વિશ્વાસ દ્વારા ઉગારે છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા બાદ આપણે પ્રભુ ઈસુની આધીનતામાં જીવવાનું છે. આજે ઘણા બધા માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકવા વિશેની વાતો તો કરે છે, પરંતુ એ લોકો જાણે કે શૈતાનના તાબા નીચે જીવન જીવતા હોય ને એવું જીવન જીવે છે. તમે મિત્ર, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે તો તમે ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જીવો. તમે તમારી ઈચ્છા પ્રમાણે મન ફાવે એવું જીવન જીવી શકતા નથી. હવે શું વિશ્વાસમાં તફાવત છે? હા, ચોક્કસ રીતે. તમે કોનામાં વિશ્વાસ મૂકો છો એ બહુ જ મહત્વનું છે. હું કોઈ સ્વર્ગસ્થ મહાન નેતામાં કે રાષ્ટ્રના આગેવાનમાં વિશ્વાસ મૂકું એ સ્વર્ગસ્થ દેશના નેતા કે બહુ જ સારી વ્યક્તિ હોય એ શક્ય છે.
પરંતુ આવા નેતા ઉપર વિશ્વાસ મૂકવાથી મને કશો જ ફાયદો થતો નથી, કારણ કે એ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. એ મારા ભલા માટે કશું કરી શકતી નથી. પરંતુ જો હું ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મને મારા પાપોની ક્ષમા મળે છે અને સાર્વકાલિક જીવનની ભેટ મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ મારો ઉદ્ધાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ મને સત્ય ઈશ્વર સાથેના સીધા સંબંધમાં લાવે છે. જ્યારે આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ છીએ ત્યારે આપણે તેમની આધીનતામાં જીવન જીવીએ છીએ. વિશ્વાસ અને આધીનતા એ બંને સાથે સાથે ચાલે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાળશો જ. વિશ્વાસ અને આધીનતા વગર ઈશ્વરની સાથે ચાલી શકાતું નથી. ઈશ્વર પરાયણ આનંદિત જીવન જીવવા માટે વિશ્વાસ અને આધીનતા વગર બીજો કોઈ જ વિકલ્પ નથી. આજે મિત્ર આપણે પહેલા અધ્યાયની 6 થી 14 કલમો જોવાના છીએ. રોમનોને પત્ર પહેલો અધ્યાય 6ઠી કલમ જોશો. હવે મારી સાથે સાથે અહીંયા લખ્યું છે, તમે ઈશ્વરના આમંત્રણને આધીન થઈને ઈસુ ખ્રિસ્તના થયા છો. તેથી આ પ્રજાઓમાં રોમનોનો પણ સમાવેશ થાય છે. તમે ઈશ્વરના આમંત્રણને આધીન થઈને ઈસુ ખ્રિસ્તના થયા છો. ઈશ્વરે સમગ્ર માનવજાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર માટેનું આમંત્રણ પાઠવ્યું છે. મિત્ર, ઉદ્ધારનું અને માનવ કલ્યાણનું આમંત્રણ એ જગજાહેર અને પક્ષપાત વગર સર્વ મનુષ્યો માટે છે. પરંતુ જે કોઈ આવા આમંત્રણને આધીન થાય છે, એનો સ્વીકાર કરે છે, એ જ પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામે છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળીને તેને આધીન થાય છે, એ જ ઉદ્ધાર પામે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના ઉપર વિશ્વાસ કરનાર લોકો માટે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 27મી કલમમાં જણાવે છે કે મારા ઘેટા મારો સાથ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકો છો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમે તમારા પાપોની માફી અને શાશ્વત જીવનની ભેટ પ્રાપ્ત કરી શકો છો. 7મી કલમમાં આગળ લખ્યું છે, માટે તમે જેઓ રોમમાં ઈશ્વરને પ્રિય છો અને જેઓને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેમને હું લખું છું, આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો. હવે તમે જુઓ, પ્રેષિત પાઉલ રોમના વિશ્વાસીઓને કુશળતા પાઠવે છે, જેમાં પ્રથમ શબ્દ છે ઈશ્વરને પ્રિય. આ સંબોધન કેટલું બધું અદ્ભુત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને ઈશ્વર પોતાના ગણે છે અને પોતાને પ્રિય ગણે છે. અને પછી વ્યક્તિ ગમે તે દેશની હોય, ગમે તે જાતિની હોય, ગમે તે ભાષા બોલતી હોય કે ગમે તે સંસ્કૃતિ ધરાવતી હોય, પણ જો એ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે તો એ ઈશ્વરની પ્રિય વાલી વ્યક્તિ બની જાય છે. હવે 7મી કલમમાં જે બીજું વિધાન છે એ જુઓ, જેઓને પવિત્ર થવાને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ બાબત બતાવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકતી પ્રત્યેક વ્યક્તિ અલગ કરાયેલી પવિત્ર વ્યક્તિ છે. પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકતી વ્યક્તિ આત્મિક અભિમાનમાં નહીં, પણ પૂરી નમ્રતાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં પોતાનું જીવન જીવે છે. એ પોતાની જાતને નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી વ્યક્તિ પવિત્ર બને છે, સંત બને છે. પવિત્ર અથવા તો સંત વ્યક્તિએ અમુક પ્રકારના વસ્ત્રો કે અમુક પ્રકારનો દેખાવ ધારણ કરવો પડતો નથી. મિત્ર, અમુક રંગના વસ્ત્રો પહેરવા, મોટા વાળ કે મોટી દાઢી વધારવી, હાથમાં અને ગળામાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવી, ના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકનાર વ્યક્તિ એ આ દુનિયાની નથી રહેતી અને એ આ દુનિયાના ધારા ધોરણો પ્રમાણે જીવન જીવતી નથી. એનું જીવન ચરિત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઘડાય છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરે છે અને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોની આધીનતામાં પોતાનું જીવન જીવે છે. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા મુક્તિદાતા તરીકે સ્વીકારો છો તો તમે પવિત્ર, અલગ કરાયેલા વ્યક્તિ છો. તમે સંત છો. ઈશ્વરને માટે, ઈશ્વરના મહિમાને માટે અલગ કરાયેલી વ્યક્તિ તરીકે જીવન જીવવું એ જ સાચો આશીર્વાદ છે. મિત્ર, પ્રેષિત પાઉલ કહે છે કે તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્તમાં મિત્ર આપણને કૃપા અને શાંતિ મળે છે. પ્રેષિત પાઉલ પોતાના પત્રોમાં મોટા ભાગે આ બંને શબ્દો વાપરીને વાચકોને કુશળતા પાઠવે છે. હવે આપણે આગળ 8મી કલમ જોઈએ, રોમની મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા. એ શીર્ષક નીચે રોમનોને પત્રના પહેલા અધ્યાયની 8મી કલમમાં લખ્યું છે કે સૌ પ્રથમ હું તમ સર્વને માટે
ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું, કારણ આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે. રોમન રાજ્યમાં ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી રહ્યા હતા મિત્ર, અને એના પરિણામે રોમન સમ્રાટ હેરાન પરેશાન થઈ ગયો હતો. પાછળથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર રોમના લોકો ઉપર સતાવણી આવી, એમને રંજાડવામાં આવ્યા. રોમ શહેરમાંના વિશ્વાસી લોકોની સાક્ષી આખા રોમન સામ્રાજ્યમાં પ્રસરી ગઈ હતી. હા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી સાક્ષી બહુ જ મહત્વની છે. આપણી શાહેદી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની બહુ જ મહત્વની છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીને તમારું જીવન તેમની આધીનતામાં જીવો તો મિત્ર, તેની રૂડી છાપ બીજાઓ ઉપર પડ્યા વગર રહેતી જ નથી. પણ પ્રશ્ન એ છે કે તમારી અંગત સાક્ષી કેવી છે, તમારી છાપ કેવી છે આમ સમાજમાં? શું તમારા જીવનથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય છે? તમારા વિશે લોકો શું કહે છે? રોમન મંડળીની સાક્ષી આખા રોમન સામ્રાજ્યમાં પ્રસરી ગઈ હતી. આગળ 9મી કલમમાં લખ્યું છે, જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભ સંદેશ જાહેર કરીને કરું છું, તેઓ મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું. તેમના પુત્ર સંબંધીનો શુભ સંદેશ, અને ત્યારબાદ પાઉલ એને ઈશ્વર સંબંધીનો શુભ સંદેશ, અને છેવટે મારો શુભ સંદેશ એવું કહે છે, હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું. પ્રેષિત પાઉલની પાસે લાંબુ પ્રાર્થનાનું લિસ્ટ હતું. એ ઈશ્વરના બાળકો માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરતો હતો નિયમિત રીતે. રોમમાં વસતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકો માટે પ્રેષિત પાઉલ નિયમિત રીતે અને પદ્ધતિસર પ્રાર્થના કરતો હતો. આ બાબત આપણા માટે કેટલી બધી ઉત્તેજનદાયક છે. આપણે પણ મિત્ર, આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા ભાઈ બહેનો માટે નામ દઈને પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે. યાદ રાખો મિત્ર, તમારી પ્રાર્થનાઓ દ્વારા બીજાઓ આશીર્વાદિત બની શકે છે. જે વ્યક્તિ માટે તમે પ્રાર્થના કરો છો તે ઈશ્વરના સામર્થ્યનો અનુભવ પ્રાપ્ત કરી શકે છે. 10મી કલમમાં આગળ લખ્યું છે, ઈશ્વરની ઈચ્છા હોય તો તમારી પાસે આવવાનું શક્ય બને એવી હંમેશની મારી પ્રાર્થનાની વિનંતી છે. પ્રેષિત પાઉલ પ્રાર્થના કરતા એવી ઈચ્છા રાખે છે કે તે રોમ જવામાં સફળ થાય. ઈશ્વરની ઈચ્છા હોય તો તમારી પાસે આવવાનું શક્ય બને. પ્રેષિત પાઉલ કોઈ સ્વાર્થી ઈચ્છાથી કે સ્વાર્થી હેતુથી રોમ જવા માંગતો નહોતો. એની ઈચ્છા તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પ્રગટ કરવાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓને દ્રઢ કરવાની હતી. એનો ધ્યેય બહુ જ સ્પષ્ટ હતો. એ અનેક ધ્યેયો લઈને ઈશ્વરના નામે રોમ જવા માંગતો નહોતો. પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં મિત્ર, જ્યારે આપણે પ્રેષિત પાઉલની મુસાફરી વિશે વાંચીએ છીએ ત્યારે આ મુસાફરી આરામદાયી કે હરવા ફરવા માટેની મુસાફરી નહોતી. એ પ્રેષિત પાઉલની મુસાફરીમાં એને કેદી બનાવવામાં આવ્યો હતો. અરે એનું વહાણ તૂટી ગયું હતું. 3 દિવસ ને 3 રાત એ સમુદ્રમાં પડી રહ્યો હતો. એને મારવામાં આવ્યો હતો, ને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પ્રેષિત પાઉલ રોમ જવા તૈયાર હતો. હવે 11મી કલમ જુઓ. તમને મળવાની મને બહુ ઈચ્છા છે, કારણ કે મારે તમને દ્રઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે. અહીં મિત્ર પ્રેષિત પાઉલનો ઈરાદો પ્રગટ થાય છે. એ રોમના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મજબૂત કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને જે નવું જીવન આપ્યું છે એમાં પ્રેષિત પાઉલ એમને દ્રઢ કરવા માંગે છે. પાઉલ તેઓને ઈશ્વરના વચનોમાં દ્રઢ કરવા માંગે છે. આ પાઉલ ઈશ્વરને અને તેમના વચનોને પ્રેમ કરતો હતો. એ લોકોને ઈશ્વરના વચન શીખવાનું પણ પસંદ કરતો હતો. જે વ્યક્તિ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા બાદ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવાનો અને એ વચનો શીખવાનું પસંદ કરતી નથી, એ કેવી રીતે ઈશ્વરના વચનો શીખી શકે? એ સામાન્ય વિશ્વાસી અને વહીવટ કરતા જ બની જાય ને. ઈશ્વરના વચનોને પ્રેમ કરનાર વ્યક્તિ ઈશ્વરના વચનો શીખે છે અને બીજાઓને પણ શીખવે છે.
છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. અને બીજાઓને પણ શીખવે છે. 12મી કલમમાં લખ્યું છે, એટલે મારા કહેવાનો અર્થ એ છે કે મારા વિશ્વાસથી તમને અને તમારા વિશ્વાસથી મને મદદ મળશે. પ્રેષિત પાઉલ બહુ જ નિખાલસ રીતે, તમે જુઓ કેટલી બધી નિખાલસ રીતે રોમના વિશ્વાસીઓને પોતાના હૃદયની વાત જણાવે છે. ઈસુ ખ્રિસ્ત પરનો પ્રેષિત પાઉલનો વિશ્વાસ જોઈને અને એવી જ રીતે રોમના વિશ્વાસીઓનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જોઈને એકબીજાને પરસ્પર ઉત્તેજન અને દિલાસો મળવાના હતા. આ મહાન અને અદ્ભુત બાબત છે મિત્ર. બે વિશ્વાસી વ્યક્તિઓ પરસ્પર આશીર્વાદિત બની શકે છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનો તમારો અનુભવ મારે માટે આશીર્વાદરૂપ બની શકે છે મિત્ર. અને એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનો મારો અનુભવ તમારા માટે પણ આશીર્વાદરૂપ બની શકે છે. બાઇબલ પ્રમાણે જીવન જીવનાર અને બાઇબલમાંની સચ્ચાઈને વહેંચનાર માણસ અથવા તો વ્યક્તિ બીજા માટે આશીષરૂપ બને છે. જ્યારે પણ મિત્ર તમે સાથે વિશ્વાસી કે વિશ્વાસ કરતા લોકોને પ્રભુના પવિત્ર વચનોમાંથી ઉત્તેજન આપો છો અથવા તો શિક્ષણ આપો છો, ત્યારે સામી વ્યક્તિ કે સામા લોકો દ્વારા પણ તમને ઉત્તેજન અને દિલાસો અવશ્ય મળે જ છે. મારા વિશ્વાસથી તમને અને તમારા વિશ્વાસથી મને મદદ મળશે. 13મી કલમમાં શું લખે છે પ્રેષિત પાઉલ? 13મી કલમમાં એ કહે છે કે ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે તેમ તમારામાં પણ આવે, માટે મેં તો ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઈચ્છા રાખી છે, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ નડી છે. આ પાઉલ રોમના વિશ્વાસીઓની મુલાકાત લેવા ઈચ્છા રાખે છે, પરંતુ દરેક પ્રસંગે કંઈ ને કંઈ વિઘ્ન એને નડે છે અને પરિણામે રોમ જઈ શકતો નથી. રોમન સામ્રાજ્યમાં પાઉલના જીવન દ્વારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી દ્વારા ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો હતો. હવે આ લોકો રોમ શહેરમાં રહેતા હતા અને પ્રેષિત પાઉલ એમની મુલાકાત લેવાની ઝંખના ધરાવે છે. રોમ શહેરના વિશ્વાસીઓને પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ અને મજબૂત કરવા ઈચ્છતો હતો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી સતત સંગતમાં, એકબીજા વિશ્વાસીઓ સાથેની સંગતમાં રહેવું એ બહુ જ મહત્વનું છે મિત્ર. સંગતમાં રહેવું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી બીજી વ્યક્તિઓની સાથે સંગતમાં રહેવું, સત્સંગમાં રહેવું. કારણ કે ત્યાં બાઇબલનું વાંચન થાય, બાઇબલના ઈશ્વરના વચનો ઉપર મનન થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગતા ગીતો, ભજનો ગાવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે અને એકબીજાના અનુભવો જાણવા મળે છે. આ પ્રેષિત પાઉલ પત્ર દ્વારા અને મુલાકાત લેવા દ્વારા રોમના વિશ્વાસીઓને મળવા માંગતો હતો અને એમ કરવાથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મજબૂત બની શકે એમ હતું, દ્રઢ બની શકે એમ હતું. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે તો તમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકતા વિશ્વાસીઓની સંગતમાં રહો. એ બહુ જ આવશ્યક છે. આ સિવાય તમે તમારા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવામાં મુશ્કેલી અનુભવશો. 14મી કલમમાં એ શું કહે છે? આ વાત વિશે તમે અજાણ્યા રહો એવું હું ઈચ્છતો નથી. સુધરેલા ગ્રીકો અને પછાત બર્બરો, જ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓનો પણ હું દેવાદાર છું. પ્રેષિત પાઉલ આ પ્રમાણે લખે છે મિત્ર. હું છું એ વિશે કહે છે, અથવા તો અહીંયા પ્રેષિત પાઉલ 3 વાર હું છું એ શબ્દો વાપરે છે. 14મી કલમમાં આપણે જોઈએ એ પ્રમાણે ગ્રીકો અને પછાત બર્બરો. અહીં ગ્રીક લોકોની દ્રષ્ટિએ સમાજનું 2 ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે મિત્ર. ગ્રીક લોકો ભણેલા ગણેલા ઉત્તમ સંસ્કૃતિવાળા હતા, સુધરેલા ગણાતા હતા.
જ્યારે બર્બરો માટે તેઓ અભણ હતા, અસંસ્કારી હતા અને નકામા છે એવું ગણાતું હતું. હકીકતમાં તો આવી રીતે સમાજનું વિભાજન કરવું એ ખોટું હતું. અને એમ છતાં પ્રેષિત પાઉલ તો આ બંને પ્રકારના લોકોને કહે છે કે હું તમારો દેવાદાર છું. બંને પ્રકારના લોકોને કહે છે કે હું તમારો દેવાદાર છું. સુધરેલા ગ્રીકો અને પછાત બર્બરો, જ્ઞાનીઓ તેમજ અજ્ઞાનીઓનો પણ હું દેવાદાર છું. અહીં પ્રથમવાર હું છું શબ્દ પ્રેષિત પાઉલ વાપરે છે. હું ગ્રીકો અને બર્બરોનો, જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનો પણ દેવાદાર છું. હું તમારો દેવાદાર છું. પ્રેષિત પાઉલ કેવી રીતે આ લોકોનો દેવાદાર હતો? શું એણે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને બાકી રાખ્યા હતા, પાછા આપ્યા નહોતા? ના ના ના, પ્રેષિત પાઉલ તો લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવવા માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપોની માફી અને સાર્વકાલિક જીવનની અણમોલ ભેટ ઉપલબ્ધ છે એ પ્રગટ કરવા માટે દેવાદાર હતો. પ્રેષિત પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો હતો અને આ કૃપા સર્વ માનવ સુધી પહોંચે એ પ્રેષિત પાઉલની ઝંખના હતી. પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વેચ્છાથી બનેલો દાસ હતો. પાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર નાશમાં જતી દુનિયા માટે પ્રેષિત પાઉલ પોતાને દેવાદાર ગણે છે. મિત્ર, પાઉલના હૃદયની ઈચ્છા હતી કે રોમન પ્રજાની પ્રત્યેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને અનંત વિનાશમાંથી બચી જાય. જ્યાં સુધી મિત્ર પ્રત્યેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો શુભ સંદેશ સાંભળે નહીં, ત્યાં સુધી તે દરેકનો ઋણી છે, દેવાદાર છે. શું તમે આવો વિચાર ધરાવો છો મિત્ર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકનાર પ્રત્યેક વ્યક્તિ પ્રભુ ઈસુને નહીં ઓળખનાર વ્યક્તિનો દેવાદાર છે. શક્ય છે મિત્ર, તમારા ઘરમાં, તમારી પડોશમાં, તમારા ગામમાં કે તમારા શહેરમાં અસંખ્ય લોકો છે. અને જો આ આપણા લોકોને આપણે સત્ય, જીવંત, સત્ય, સનાતન, એકમાત્ર જે સાચા ઈશ્વર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમના વિશે કશી વાત જ ના કરીએ તો? અરે ખરેખર તો આપણે આપણા સ્વજનોના દેવાદાર છીએ, આપણા મિત્રોના આપણે દેવાદાર છીએ. જો આપણે ઉદ્ધાર પામ્યા છીએ તો આપણે બીજા લોકોને નાશમાં જતા કેવી રીતે જોઈ શકીએ? પાપોની શિક્ષાના રૂપમાં લોકો મરી રહ્યા હોય ત્યારે આપણે બેઠા બેઠા કે પછી અદબ વાળીને કેવી રીતે ઊભા રહી શકીએ? મિત્ર, પ્રેષિત પાઉલના હૃદયમાં હંમેશા એક જ બોજ હતો. એને પાપોની માફી તથા નવું જીવન મળ્યું હતું અને એ અન્ય મનુષ્યને મળી શકે એ માટે એ બીજા લોકોને સતત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવતો હતો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરતી વ્યક્તિનો દેવાદાર છે. તમે મિત્ર, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો? શું તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી પાપોની માફી અને અનંત જીવન મળ્યું છે? તો યાદ રાખો મિત્ર, પ્રેષિત પાઉલની જેમ આપણે પણ કાર્યાન્વિત થવાની જરૂર છે. આજે મિત્ર, કેટલી બધી અદ્ભુત બાબતો ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને શીખવા મળી. જો હજી સુધી મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થયા નથી, તો ઈસુ ખ્રિસ્તનો આ શુભ સંદેશ સાંભળીને આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો, તમારા પાપોની માફી પ્રાપ્ત કરો, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈને ઈસુ ખ્રિસ્તની મારફતે અનંત જીવનની ભેટ મેળવો. અને જો તમે હજી પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ચૂપચાપ બેસી રહ્યા છો, તો ઈશ્વરના આ પવિત્ર વચનો દ્વારા ઈશ્વરે બહુ જ સ્પષ્ટપણે આપણને બતાવ્યું છે કે આપણે ચૂપચાપ બેસી રહી શકતા નથી. જે વસ્તુ આપણને મળી છે, આપણા પાપોની માફી, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ અને અનંત જીવનની ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી, એ આપણે બીજાઓને જણાવવું જ પડે. મિત્ર, જણાવવું જ પડે. કેવી રીતે હું મારા ભાઈને એના પાપના કારણે નાશમાં જતો જોઈ શકું અને બેસી રહી શકું અદબ પલાઠી વાળીને? મારે મારા ભાઈ માટે પ્રાર્થના કરવી જોઈએ. મારે મારા ભાઈને, મારી બહેનને, મારી માતાને, મારા પિતાને, મારા મિત્રોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાણ કરવી જ જોઈએ. સાચા હૃદયથી એવા પગલાં ભરવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમીન. વહાલા દર્શકો, મારી આશા છે કે આજના બાઇબલ અભ્યાસ મારફતે ઈશ્વરે આપને આશીષ આપી છે. પાઉલ રોમનોને ઉત્તેજન આપતા જણાવે છે કે તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. તેનો અર્થ
પસંદ કરાયેલા કે અલગ કરાયેલા લોક છો. પાઉલ રોમનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા તેમને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તમને કૃપા તથા શાંતિ થાવ. રોમનોને પ્રભુ ઈસુની પાસે લાવવામાં ઈશ્વરે પાઉલ પ્રેરિતનો અજાયબ રીતે ઉપયોગ કર્યો. રોમનોનું સામ્રાજ્ય આખા જગત પર ફેલાયેલું હતું અને હવે તેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. તે પણ આખા જગતમાં ફેલાયેલ છે. પાઉલ રોમનો પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે હું તમારા માટે ઈશ્વરનો આભાર માનું છું કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું. હું સદા તમારા માટે પ્રાર્થના કરું છું. પાઉલ પોતાના અંતરાત્માની ઈચ્છા પ્રગટ કરતા સ્પષ્ટપણે જણાવે છે કે હું તમને મળવાની અને તમને જોવાની ઈચ્છા રાખું છું. તે માટે મેં પ્રયત્ન પણ કર્યા, પણ મને ઘણી તકલીફો પડી છે. આ તો રોમનો પ્રત્યે સંત પાઉલનો પ્રેમ છે. સંત પાઉલ પોતાના અને તેમના વિશ્વાસને આધારે દિલાસો પામે તે વાત બહુ જ ઉત્તેજનદાયક લાગે છે. વહાલા દર્શક મિત્રો, જેમ પાઉલ રોમનોને પ્રેમ કરે છે તેમ ઈશ્વર આજે પણ આપણને પ્રેમ કરે છે. આપણે તેમના પ્રેમના ભાગીદાર બનીએ તે આવશ્યક છે. મિત્રો, મારી આશા છે કે પ્રભુ પિતા અંગત રીતે આ વચનો મારફતે આપને આશીર્વાદ આપી રહ્યા છે. શું તમે તમારા બીજા મિત્રો અને સ્નેહીજનોને આ કાર્યક્રમ નિહાળવા ઉત્તેજન આપશો? વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આ અદ્ભુત શિક્ષણને માટે. અમારી પ્રાર્થના છે આ શિક્ષણ અમે અમારા જીવનમાં ઉતારીએ અને અમે તમને આધીન થઈએ. અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. અમારા દરેક દર્શક મિત્રોની જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. દેવ, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. આપનો ફોન ઉઠાવો અને અમારા પ્રતિનિધિ સાથે આપ જરૂરથી પ્રાર્થના કરવા સમય ફાળવશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પાઉલ. આજનો પ્રશ્ન છે, પાઉલ રોમ કેમ જવા માંગતો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.